ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલી નવી રખિયાલના કેસરપુરા વિસ્તારમાં છેલ્લા 1 માસથી વધુ સમયથી એક વીજપોલ ધરાશાયી થયો હતો, જેને લઈને તે વિસ્તારમાં રહેતા સ્થાનિકો દ્વારા ડાકોર જીઈબીને જાણ કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી તૂટી ગયેલ વીજપોલને હટાવી નવો વીજપોલ નાખવામાં આવ્યો નથી, જેને લઈને તે વિસ્તારના સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જો વાત કરવામાં આવે તો નવી રખિયાલના કેસરાપુરા વિસ્તારમાં પરમાર સંગીતભાઈ સાલમભાઈના ઘર પાસે આવેલા વીજપોલ 1 માસ અગાઉ ધરાશાયી થયો હતો। ત્યારબાદ ડાકોર જીઈબીમાં આ અંગેની રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા 1 માસથી પણ વધારે સમય વીતી ગયો હોવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી ન થવાથી સ્થાનિકોમાં ડાકોર જીઈબીની કામગીરીને લઈને પ્રશ્નો ઉઠવા પામ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વીજપોલ જે માર્ગ ઉપર પડ્યો છે તે માર્ગ પરથી આસપાસમાં રહેતા લોકો ખેતમજૂરીએ જાય છે અને બાળકો સ્કૂલે પણ જાય છે। વીજપોલ ધરાશાયી થઈ ગયેલ હોવાથી વીજ લાઇનના વાયરો નીચેની તરફ નમી ગયેલ છે, જેના કારણે ત્યાંથી પસાર થતા કોઈ વ્યક્તિને કરંટ લાગે તો તેની જવાબદારી કોની રહેશે તેવા પ્રશ્નો સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે શું ડાકોર જીઈબી છેલ્લા 1 માસથી વધુ સમયથી ધરાશાયી થયેલ વીજપોલ હટાવીને નવીન વીજપોલ કેટલા સમયમાં નાખશે। રિપોર્ટર ચિરાગ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઠાસરા। જી કાકા, તમારું નામ શું છે? મારું નામ મધુસિંહ સાલમભાઈ છે। આપ કયા ગામના વતની છો? રખિયાલના। શું સમસ્યા છે? અમારી સમસ્યા લાઇટનો થોભલો પડી ગયો છે 1 મહિનાથી, એ કોઈ ઊભું કરવા જ આપતું નથી સાહેબ। જીઈબીમાં રજૂઆત કરેલી? એમાં રજૂઆત કરી તોય આપતા નહીં। આ રસ્તો ક્યાંથી ક્યાં જાય છે? આ રસ્તો અહીંથી અહીં અમારા ખેતરોમાં જ। આ રસ્તા ઉપર આવન જાવન ખરી? હા, આવવા જવાના છોકરાઓના બાળકો ભણવા જ જાય છે, આવે છે। ખેતરે જવું હોય તો આ રસ્તાનો ઉપયોગ કરો છો? હોય તો શું શું અગવડ પડે છે? આ રસ્તામાં પડી ગયો એટલે પછી ઓને નીચે જવું પડે ને આવવું પડે। બહાર જે લબડતા દેખાય લબડે છે ને કરંટ લાગે કોઈને અને કોઈ મરી જાય તો એની કોણ જવાબદાર રહે? એ જીબી બોર્ડમાં જ જાણ કરી। જો તમારો આ સમસ્યાનો નિકાલ નહીં આવે તમે શું કરશો? તો અમે અપાસ ઉપર ઉતરી। જી બેન, તમારું નામ શું છે? નૈનાબેન મહેન્દ્રભાઈ સોલંકી। નૈનાબેન, આપ કયા ગામમાં રહો છો? રખિયાલ। નૈનાબેન, આ શું સમસ્યા છે? હા સાહેબ, થોભલો પડી ગયો 1.5 મહિનાથી કોઈ કાર્યવાહી કરવા આવતું નથી। અમે જાણ કરેલી બોર્ડમાં, અમે એને કોઈ માહિતી મળી નહીં। આ રસ્તો કઈથી કઈ જાય છે બેન? આ રસ્તો નહીં રખિયાલ સ્કૂલમાં જાય છે છોકરાને ભણવાનું। જી, આ રસ્તેથી રોજના કેટલા લોકો આવન જાવન કરતા હશે? કોઈ નીકળી અને આ વાયર જે નમેલા છે તેના વિશે શું કહેશો? તેના વિશે પણ બાંધેલા છે, ઘરથી કશું કાર્યવાહી થતી નથી, એટલે સાહેબ શું કરવાનું? અને ક્યારેક કોઈને કરંટ લાગે તો શું કહેશો? એ તો કોની જવાબદારી છે? વડવારોની જ ને, અમે શું કરીએ?